વકીલની ફરિયાદ ના લેવાતા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં વકીલો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો। મૂળ વિગત એવી છે કે ધર્મજ ગામે રહેતા વકીલ કેડી મકવાણાના ઘરે તારીખ 25 જુલાઈ 2024ના રોજ ચોરી થઈ હતી। આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસ દ્વારા 25 જુલાઈ 2024ના રોજ કોઈ પણ જાતની ફરિયાદ લેવામાં ન આવતા વકીલ મંડળ દ્વારા તારીખ 29/7/2024ના રોજ રોષ ઠાલવવામાં આવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ કમલેશ કુમાર દિનેશચંદ્ર મકવાણા, હું વકીલાત કરું છું પેટલાદ કોર્ટમાં અને ધર્મજ રહું છું। મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી। 25/7ના રોજ સવારે 4થી 5ની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલ। મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અને આજે 11 વાગ્યા પોલીસ સ્ટેશનમાં આવેલા કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી અને હવે એવું કહેવામાં આવે છે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી। અમે 1 કલાક ત્યાં પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ। જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું? આમ આદમી કેવી રીતે આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ? કેવી રીતે કહી શકીએ કે અમે તમારા મિત્રો છીએ? જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો અને અમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડમાં અમને આપતા નથી અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી FIR ફાડીશું, FIR ફાડીશું। હજી 5 દિવસ થયા છતાં અમે કોઈ FIR ફાડેલ નથી અને એવું કહે છે કે તમારી FIR ફાડીશું। ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહેશે એટલે ફાડીશું, પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી। તો આમ આદમી માટે કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે? અને ઉપરથી ના પાડી એવું કહે છે કે સાહેબ એવું કહે છે કે ઉપરથી ના પાડવામાં PI અત્યારે PI બી હાજર નથી પોલીસ સ્ટેશનની અંદર। અમે 1 કલાકથી ફોન કર્યો એમને કે ભાઈ હું આવું છું એવું કહે છે, કોઈ આવતું નથી, હજુ સુધી કોઈ આવ્યું નથી અને અમારી ફરિયાદ લીધી જ નથી।